આપણે પહોંચી ગયા જુઓ જલારામ ટેમ્પલ. આ જલારામ ટેમ્પલ ચોટીલા ગુજરાતના ચોટીલા નજીક આવેલું એક ભવ્ય અને આધ્યાત્મિક મંદિર છે. આ મંદિર સંત જલારામ બાપાને સમર્પિત છે. ચોટીલામાં આવેલું આ મંદિર ભક્તિ, સેવા અને માનવતાનું પ્રતીક માનવામાં આવે છે. ચોટીલું પહેલાથી જ ચામુંડા માતા ટેમ્પલ માટે પ્રખ્યાત હતું. લાખો યાત્રાળુઓ અહીં આવતા હોવાથી જલારામ બાપાના ભક્તોએ અહીં એક વિશાળ મંદિર બનાવવાનો વિચાર કર્યો. આ મંદિરનું નિર્માણ જલારામ. હેલો મિત્રો, આજે આપણે જઈએ છીએ જલારામ ટેમ્પલ ચોટીલા. આ મંદિર અમદાવાદથી 177 કિલોમીટર દૂર આવેલ છે. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. ચોટીલા મંદિરની એકદમ નજીક આ મંદિર આવેલ છે. ચોટીલા એસટી બસ સ્ટેન્ડથી માત્ર 1.9 કિલોમીટરના અંતરે રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલું છે. આ મંદિર અમદાવાદ રાજકોટ હાઈવે પર આવેલું છે. જલારામ બાપાના ઇતિહાસની વાત કરીએ તો સંત શ્રી જલારામ બાપાનો જન્મ ઈસવીસન વિક્રમ સંવત 1856ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકારવામાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા. તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા અને તેમના કાકા વાલજીભાઈએ યુવાન જલારામ અને તેમની માતાને પોતાની ઘેર રહેવા સૂચવ્યું. 1816ની સાલમાં 16 વર્ષની ઉંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યા. વીરબાઈ પણ ધાર્મિક અને સંતાત્મા હતા. આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારી વૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં ઝંપલાવી દીધું. 20 વર્ષની વયે જલારામે અયોધ્યા, કાશી અને બદ્રીનાથની જાત્રાએ જવાનું નક્કી કર્યું. ત્યારે પત્ની વીરબાઈ પણ તેમની સાથે જોડાયા. 18 વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા. ભોજા ભગતે તેમને ગુરુમંત્ર, માળા અને શ્રી રામનું નામ આપ્યું. તેમના ગુરુના આશીર્વાદથી તેમણે સદાવ્રતની શરૂઆત કરી. સદાવ્રત એ એવું સ્થળ છે કે જ્યાં સાધુ સંતો અને જરૂરિયાતમંદ લોકોને વર્ષના 12 મહિના અને 24 કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે. એક દિવસ એક સાધુ ત્યાં આવ્યા અને તેમને રામની મૂર્તિ આપી અને ભવિષ્યવાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે. જલારામે તે રામની મૂર્તિની ત્યાં પરિવારના ભગવાન તરીકે સ્થાપના કરી અને તેના થોડા દિવસ બાદ જમીનમાંથી સ્વયંભૂ હનુમાનની મૂર્તિ મળી આવી. આ સાથે ત્યાં સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. આ સ્થળેથી કોઈ પણ ભોજન લીધા સિવાય પાછું નથી જતું. આ બધું કાર્ય જલારામે શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈમાના સહયોગથી અને પછી એકલે હાથે સંભાળ્યું. બાદના વર્ષોમાં ગામવાળાઓએ પણ આ સેવાના કાર્યમાં સંત જલારામને સહયોગ આપ્યો. એમ માનવામાં આવે છે કે તેમની પાસે રહેલા ચમત્કારી અક્ષયપાત્રને કારણે અન્નની કદી ખોટ થતી નહીં. ત્યારબાદ થોડા સમયમાં એક અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરી. વીરપુર આવતા દરેક વ્યક્તિને નાતજાત કે ધર્મના ભેદ વગર બાપા દ્વારા ભોજન અપાતું. આજે પણ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની આ પરંપરા ચાલુ છે. એક સમયે હરજી નામના એક દરજી તેમની પાસે પિતાના પેટના દર્દની ફરિયાદ લઈને ઈલાજ માટે આવ્યા. જલારામે તેમના માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી અને તેમનું દર્દ શમી ગયું. આમ થતાં તેઓ સંત જલારામના ચરણે પડી ગયા અને તેમને બાપા કહી સંબોધ્યા. ત્યારથી તેમનું નામ જલારામ બાપા પડી ગયું. આ ઘટના પછી લોકો તેમની પાસે પોતાની વ્યાધિઓના ઈલાજ માટે અને અન્ય દુઃખો લઈને આવવા લાગ્યા. જલારામ બાપા ભગવાન રામ પાસે તેમના માટે પ્રાર્થના કરતા અને લોકોના દુઃખ દૂર થઈ જતા. હિન્દુ તેમજ મુસલમાન બંને ધર્મના લોકો તેમના અનુયાયીઓ બન્યા. 1822માં જમાલ નામના એક મુસલમાન વ્યાપારીનો પુત્ર બીમાર પડ્યો. ડાક્ટરો હકીમોએ તેના સાજા થવાની આશા મૂકી દીધી હતી. તે સમયે હરજીએ જમાલને પોતાને મળેલા પરચાની વાત કરી. તે સમયે જમાલે પ્રાર્થના કરી કે જો તેમનો પુત્ર સાજો થઈ જશે તો તેઓ જલારામ બાપાના સદાવ્રતમાં 40 મણ અનાજ દાન કરશે. તેમનો પુત્ર સાજો થતાં જમાલ ગાડું ભરીને અનાજ લઈને જલારામ બાપાને મળવા ગયા અને કહ્યું, જલાસો અલ્લાહ. એક સમયે સ્વયં ભગવાન એક વૃદ્ધ સંતનું રૂપ લઈને આવ્યા અને કહ્યું કે તેમની સેવા માટે જલારામે પોતાની પત્ની વીરબાઈમાં તેમને દાન કરી દેવી. જલારામે વીરબાઈ સાથે મસલત કરી અને તેમની રજા મળતા તેમણે વીરબાઈને સંતની સેવા માટે મોકલી આપ્યા. પણ અમુક અંતર ચાલીને જંગલમાં પહોંચતા સંતે વીરબાઈમાને ત્યાં થોભીને રાહ જોવાનું કહ્યું. તેણીએ ત્યાં રાહ જોઈ પણ તે સંત પાછા ન આવ્યા. તેથી ઉલટું આકાશવાણી થઈ કે આ તો માત્ર દંપતીની મહેમાનગતિ ચકાસવાની પરીક્ષા હતી. તે સંત ગયા તે પહેલાં તેઓ વીરબાઈ મા પાસે એક દંડો અને જોડી મૂકતા ગયા હતા.
વીરબાઈમાં ઘરે આવ્યા અને જલારામ બાપાને આકાશવાણી, દંડા અને જોડીની વાત કરી. આ દંડો અને જોડી વીરપુરમાં કાચની પેટીમાં પ્રદર્શન માટે મૂકેલા છે. અહીં ભક્તોએ ભૂતકાળમાં એટલું બધું દાન આપ્યું છે કે 9 ફેબ્રુઆરી 2000 પછી અહીં ભક્તો પાસેથી દાન લેવામાં આવતું નથી. આ ભારતનું એકમાત્ર એવું દેવસ્થાન છે કે જે કોઈ પણ જાતનું દાન લેતું નથી. જલારામ બાપાનું મુખ્ય સ્મારક ગુજરાત રાજ્યના રાજકોટના જેતપુર શહેર નજીક વીરપુરમાં આવેલું છે. આ સ્મારક તે જ ઘર છે જ્યાં જલારામ બાપા તેમના જીવનકાળ દરમિયાન રહેતા હતા. તેને તેના મૂળ સ્વરૂપે સાચવવામાં આવ્યું છે. આ સ્મારકમાં જલારામ બાપા દ્વારા વાપરવામાં આવેલી વસ્તુઓ અને તેમના દ્વારા પૂજાતી રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનની મૂર્તિઓ મૂકવામાં આવી છે. આપણે પહોંચી ગયા જુઓ જલારામ ટેમ્પલ. આ જલારામ ટેમ્પલ ચોટીલા, ગુજરાતના ચોટીલા નજીક આવેલું એક ભવ્ય અને આધ્યાત્મિક મંદિર છે. આ મંદિર સંત જલારામ બાપાને સમર્પિત છે. ચોટીલામાં આવેલું આ મંદિર ભક્તિ, સેવા અને માનવતાનું પ્રતીક માનવામાં આવે છે. ચોટીલું પહેલાથી જ ચામુંડા માતા ટેમ્પલ માટે પ્રખ્યાત હતું. લાખો યાત્રાળુઓ અહીં આવતા હોવાથી જલારામ બાપાના ભક્તોએ અહીં એક વિશાળ મંદિર બનાવવાનો વિચાર કર્યો. આ મંદિરનું નિર્માણ જલારામ સત્સંગ મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. મંદિરનું ઉદ્ઘાટન વર્ષ 2011માં થયું હતું. આ મંદિર લગભગ 11 એકર વિસ્તારમાં બનાવાયું છે અને રાજસ્થાનના બાંસી પહાડ પર પથ્થરથી નિર્માણ થયું છે. જલારામ બાપાની પરંપરા મુજબ અહીં પણ ભક્તોને મફત ભોજન આપવામાં આવે છે. દરરોજ હજારો લોકો અહીં પ્રસાદ લે છે. સેવા અને દાનની ભાવના મંદિરની સૌથી મોટી ઓળખ છે. આ મંદિરના વિશાળ અને સુંદર પરિસરમાં જલારામ બાપા, ભગવાન રામ, સીતાજી, લક્ષ્મણજી, હનુમાનજી, રાધાકૃષ્ણ, શિવપાર્વતી અને ગણેશજીની મૂર્તિઓ પણ સ્થાપિત છે. દર ગુરુવારે વિશેષ ભજન અને આરતી થાય છે. અહીં આવતા ભક્તો માટે નિઃશુલ્ક ભોજનની સુંદર વ્યવસ્થા છે. વિશાળ પાર્કિંગ એરિયા, પીવાનું શુદ્ધ પાણી અને આરામ કરવાની સુવિધાઓ ઉપલબ્ધ છે. રોકાવા માટે જલારામ ધર્મશાળામાં એસી અને નોન એસી રૂમની સગવડ પણ છે. મંદિર સવારે 6 થી બપોરે 2 અને બપોરે 3 થી રાત્રે 10 સુધી ખુલ્લું રહે છે. અહીં નિઃશુલ્ક ભોજનશાળા, નિઃશુલ્ક પાર્કિંગ તથા આરામ માટે રૂમ અને યાત્રિકો માટે સુવિધાઓ ઉપલબ્ધ છે. ગૌસેવા જેવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ સ્થાનિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત મંદિર તેની સ્વચ્છતા અને ભક્તિભાવ માટે જાણીતું છે. મંદિરનું આર્કિટેક્ચર આધુનિક અને પરંપરાગત શૈલીનું સુંદર સંમિશ્રણ છે. રાત્રે લાઇટિંગમાં મંદિર ખૂબ જ આકર્ષક લાગે છે. આ મંદિર ભક્તિ, સેવા અને શાંતિની સુંદર કેન્દ્ર માનવામાં આવે છે. જય જલારામ. મંદિરનું શાંત અને આધ્યાત્મિક વાતાવરણ મનને શાંતિ આપે છે. આજના જમાનામાં પણ લોકો એમ માને છે કે જો ખરા હૃદયથી જલારામ બાપાને પ્રાર્થના કરવામાં આવે તો તેઓ લોકોની મનોકામના પૂર્ણ કરે છે. આ મનોકામના પૂર્તિને પરચા કહેવાય છે. લોકો એવી પ્રાર્થના કરે છે કે જો તેમની મનોકામના પૂર્ણ થઈ તો તેઓ ગુરુવારે ઉપવાસ કરશે અથવા જલારામ બાપાના મંદિરે જશે અથવા તેમને મળેલા પરચાને રાજકોટથી પ્રસિદ્ધ થતા સામાયિક જલારામ જ્યોતમાં છપાવશે. આવા અગણિત પરચા લોકોને થયા છે. તેથી જલારામ બાપાની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરી